સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. આજે એવું એક ઐતિહાસિક શહેર વલભીપુર, આ વલભીપુરની MR ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સંવેદના સોસાયટીના માધ્યમથી અહીંના આચાર્યશ્રી, એના શિક્ષક મિત્રો, એના વિદ્યાર્થીઓને મળવા અમે આવ્યા છીએ. મિત્રો, સંવેદના સોસાયટી દિવ્યાંગ બાળકો, પ્રજ્ઞાચક્ષુ બાળકો, મૂકબધિર બાળકો, અનાથ બાળકો, અશક્ત બાળકો, એના ઉત્કર્ષ માટે આ એક સંસ્થા કાર્ય કરે છે. આખો વિચાર તેમણે આ વિષયનું વાવેતર કર્યું છે. આજે એ જે વાવેતર થયું છે એ દરેક શાળામાં આ કાર્યને પહોંચાડવા માટે, સંવેદના સોસાયટીના કાર્યને પહોંચાડવા માટે આજે અમે આ સંસ્થા ખાતે આવ્યા છીએ. અને મિત્રો, અહીંયા સંવેદના સોસાયટી સમિતિની રચના પણ કરવામાં આવી છે. ત્યારે એમના શિક્ષકોને, એમના આચાર્યશ્રીને, એના વિદ્યાર્થીઓને મળી આ વિશે આદાન પ્રદાન, વિશ્વાસ અને શ્રદ્ધાનું જે આદાન પ્રદાન કરવાનું છે, એના માટે ખાસ અમે આજે વલભીપુરની MR ગર્લ્સ હાઈસ્કૂલ છે એની મુલાકાતે પધાર્યા છીએ. આવો મિત્રો, અહીંના શિક્ષક મિત્રોને મળીશું, અહીંના આચાર્યશ્રીને મળીશું અને અહીંના વિદ્યાર્થીઓ અંદર સંવેદનાના દીપ પ્રગટે એવા કાર્યક્રમ માટે આપણે આજે પધાર્યા છીએ વલભીપુરની આ MR ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે. આવો મળીએ છીએ આ મિત્રો, આવો. હું હરેશભાઈ પી ચૌહાણ MR દવે ગર્લ્સ હાઈસ્કૂલમાં છેલ્લા 18 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપું છું. અહીંયા સંવેદના સોસાયટી માટે જે વાત કરવામાં આવી છે એ વિદ્યાર્થીઓને સમાજની અંદર અને શિક્ષણની અંદર પ્રગતિ કરે અને પોતાના જીવનની અંદર પગભર થાય, તો એ માટે જે સામાન્ય પબ્લિક છે જેને એની અંદર એની પ્રત્યેની લાગણી ઊભી થાય, એ માટે જે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અને અમારી સ્કૂલ વતી અમારી જે વિદ્યાર્થીનીઓ છે અને સ્ટાફને આ બાબતે અમે લાગણી અને સંવેદના પ્રગટ થાય અને ઉત્પન્ન થાય કે જેથી એમની પ્રત્યે જે લાગણી અને દયા થાય તો એમના જીવનની અંદર પણ ઉજાસ અને અજવાળું આવે એવી માતાજીને પ્રાર્થના. સહ MR દવે ગર્લ્સ હાઈસ્કૂલમાં હું પટેલ દીપાલીબેન દિનેશભાઈ 10 વર્ષથી સેવા આપું છું. ભાવનગરની સંવેદના સોસાયટીથી અમે વાકેફ છીએ. એ દરેકની માહિતી અમને મળેલ છે. તે છોકરાઓને સારી રીતે મદદ થઈ શકે અમારા તરફથી અમે કોશિશ કરીશું.